બેન, છેલ્લા ઘણા વખતથી હું પણ ઘણી તકલીફોમાંથી પસાર થઈ રહી છું. હું શું કરું મને કંઈક સમજાતું નથી. મારે એક બાજુ વહુ છે અને બીજી બાજુ સાસુ છે. બંનેની વચ્ચે મારો થાય છે. વહુ કહે છે, મમ્મી શું આખો દિવસ તમે બધાની ઉપર ગુસ્સો કર્યા કરો છો? જ્યારે સાસુ એમ માને છે કે હું એમની જ મંગાવેલી વસ્તુ ભૂલી જાઉં છું. પણ હું એમને કેવી રીતે સમજાવું કે હું ભૂલી નથી જતી? મારો સ્વભાવ જ ભૂલકડો થઈ ગયો છે. સંસારની રોજની ઝંઝટથી ખૂબ જ થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. મને હવે કંઈ જ ગમતું નથી. ડિપ્રેશનની ગોળીઓ પણ મેં ખાવાની ચાલુ કરી દીધી છે. મને જીવનમાં કંઈ જ રસ નથી રહ્યો. બસ એમ જ થયા કરે છે કે હું મરી જાઉં, આપઘાત કરી નાખું. હું કરું પણ છું. મારા માટે કોઈની પાસે સમય જ નથી. મારી તકલીફોને કોઈ સમજી જ નથી શકતું. મને કોઈની હૂંફ નથી. બસ મને એમ જ થાય કે હું આપઘાત કરી નાખું. હું એકલી મારા ઘરના દરેક સભ્યોને સાચવું છું, દરેકને સમય આપું છું, દરેકને સંભાળી શકું છું. પણ જ્યારે મારો ખરાબ સમય આવ્યો કે જ્યારે હું શારીરિક અને માનસિક રીતે હારી ગઈ, ત્યારે મને કોઈએ નથી સંભાળી, કોઈએ નથી સાચવી. કોઈએ મને પૂછ્યું પણ નથી કે તને શું થાય છે. મારા પતિએ પણ એક વખત પણ મારી સામે નજર કરીને નથી જોયું. એક વખત પણ મને નથી પૂછ્યું કે તને શું થાય છે, તું કેમ સૂઈ ગઈ છું, તારું માથું દુખે છે, ચાલ હું તને દવાખાને લઈ જાઉં. મેં 2 દિવસથી ખાધું નથી, છતાં પણ એક વખત પણ નથી કીધું કે તું જમી લે. એક વખત પણ મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો નથી. જ્યારે મારા પતિએ જ મારા તરફથી નજર ફેરવી લીધી હોય તો બીજે કોની અપેક્ષા રાખી શકું? હું એક સ્ત્રી આખા ઘરનાને સંભાળી શકું છું, પણ આખા ઘરના બધા જ જે મારા પોતાના છે એ લોકો જ મને નથી સંભાળી શકતા. બેન, હું હવે આમાંથી કેવી રીતે બહાર નીકળું? તમે જ મને માર્ગ બતાવો. જયશ્રીબેન, તમે કહેશો એમની વાત એટલી બધી સાચી છે અને આ વસ્તુ ઠેર ઠેર છે. એકના ઘરમાં નથી, દરેકના ઘરમાં છે કે એક સ્ત્રી આખા ઘરને સાચવે છે, પણ એ સ્ત્રી જ્યારે માંદી પડે છે ત્યારે ઘરના બધા ભેગા મળીને પણ એને નથી સાચવી શકતા. સાવ સાચી વાત છે. અને બેનની વાત બહુ વિસ્તૃતપણે એમણે જે વાત કરી છે એમાંથી 50% દરેકને નાનો મોટો પ્રોબ્લેમ તો હશે જ, એવું હું માનું છું. અને કહી પણ નહીં શકતા હોય, કારણ કે સ્ત્રી તો સહન શક્તિ દેવી છે. એટલે આ સહન કરવામાં બધું આવી જાય છે, આ બધું એમાં. એટલે ના મેનોપોઝમાં શારીરિક જે અવસ્થા છે એમાં અંતઃસ્ત્રાવ ઓછા થવાથી શરીરમાં જે થાક અનુભવાય છે, એ થાક જે અનુભવાય એના લીધે કામ પણ ધીરે ધીરે થાય છે. કામ ધીરે ધીરે થાય એટલે શું થાય? ટેન્શન થાય. ટેન્શન થાય એટલે શું થાય? વિચારો આવે ખોટા, અને ઘણી વખતે ગુસ્સો પણ આવે, ઘણી વખતે ડિપ્રેશન પણ આવી જાય કે મારાથી આ કામ થતું નથી. અને એટલા ખરાબ વિચારો આવે એના લીધે આપણને એવું લાગે કે આમાં જીવવું તો નથી સારું, હવે મરી જવું તો સારું. આપઘાત કરવાના પણ ઘણી વખતે વિચારો આવતા હોય છે. એટલે આના માટે ક્યારેય આવા વિચારો નહીં કરવાના. આ મેનોપોઝની અવસ્થામાં આ થાય છે. મેનોપોઝની અવસ્થા હંમેશા પરિવારની અવસ્થા છે, એ બધાએ યાદ રાખવાનું. પરિવારજનો જો આ મેનોપોઝમાં સપોર્ટ કરશે તો મને નથી લાગતું કે આવા બધા કોઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય. અને એમાં હકારાત્મક સ્ત્રીઓએ હકારાત્મક વલણ પણ અપનાવવું એટલું જ જરૂરી છે. બરાબર ને કલાબેન? બરાબર છે. આપણે સમયના અભાવે થોડુંક ટૂંકું કરી નાખીએ છીએ, પરંતુ આજે ડિપ્રેશન, ટેન્શન, ગુસ્સો આવો, ભૂલી જવું, આપઘાત કરવાની ઈચ્છા આવી, એ જે સાયકોલોજીકલ સિમ્ટમ્સ છે એ આંતરસ્ત્રાવ ઓછા થવાથી થાય છે. અને ભાઈઓને અને બહેને કહ્યું એ મેનોપોઝ એટલી બહેનની અવસ્થા નથી, ફેમિલીની અવસ્થા છે. અને સ્ત્રી શું ઝંખે છે તમારી પાસેથી? સ્ત્રી ખાલી 2 જ વસ્તુ માગે છે, પ્રેમ અને રિસ્પેક્ટ. સ્ત્રીને પગની પાની જેવી કે કોડી જેવી કરી દેવામાં કોઈ પુરુષ પાછું વાળીને જોતો નથી. હું પુરુષની અગેન્સ્ટમાં છું ન માનતા, પણ સ્ત્રીને જે એનું રિસ્પેક્ટ મળવો જોઈએ એ જો તમે એને રિસ્પેક્ટ આપો
અને એને પ્રેમના 2 શબ્દ આપો તો સ્ત્રી ડિપ્રેશનમાંથી જતી બહાર આવી જશે. અને જો શરૂઆતમાં આ કરશો તો તમારું ભવિષ્ય અને ફેમિલીનું ભવિષ્ય સારું રહેશે. કારણ કે સ્ત્રીએ મેનોપોઝની અવસ્થા સુધીમાં એટલું બધું સહન કર્યું છે. કોઈના ઘરે લગ્ન કરીને જાઓ ને, અઠવાડિયું જાઓ છો મહેમાન તરીકે, તો અઠવાડિયા પછી કહેશો કે હેન્ડો ઘેર જોઈએ. ધારી એ સ્ત્રીએ 20 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડીને તમારા ઘરમાં આવી છે. તમારા ઘરનાને એને પોતાના બનાવ્યા છે, બાળકો કર્યા, એને ભણાવ્યા, એમને ટ્યુશને લઈ ગયા, લગ્ન કર્યા. બાય ધેટ ટાઈમ પેલું ઇસ્ટ્રોજન હતું ને, એટલે શક્તિ હતી, તો એ બધું કરી શકી. એટલે આપણા ક્લબનું જે કલાબેન સ્લોગન છે ને, આ જોયું, હોર્મોન્સ આવ્યા જુવાની લાવ્યા, હોર્મોન્સ જાશે પોઝ લાવશે. હા, એ હોર્મોન્સ જતા રહેવાથી એના શરીરમાં પોઝ આવી ગયો, સ્ટેન્ડ સ્ટીલ થઈ ગઈ, તાકાત વિનાની થઈ ગઈ. અને એ તાકાત વિનાની થઈ ગઈ ત્યારે એને બધાની હૂંફની જરૂર છે. પણ પુરુષ કોઈ દિવસ સમજે છે? એ તો એ જ એની સ્ટાઇલ. 60 વર્ષની બેલ થઈ હોય ને તો એ કહેશે કે મારી બદિયન ક્યાં છે, અને મારી ઓફિસની બેગ તૈયાર છે કે નહીં, મારું ટિફિન ભર્યું છે કે નહીં. અલ્યા તમે છાપો વાંચતા વાંચતા બેસી રહો અને ઓર્ડરો ઠોકો, એના કરતાં ઊભા થઈને જો આપણા બૂટ પણ લઈ આવી શકીએ તો સ્ત્રીને એટલી ઓછી માથાકૂટ થાય. અને આ સ્ત્રીની માથાકૂટ એ ઘરનાની માથાકૂટ છે, આપણી માથાકૂટ છે. આપણો સંસાર સારો રાખવો હોય તો સ્ત્રીને સમજો, 2 શબ્દ પ્રેમના કહો અને એને સન્માનની ભાવના એ જુઓ. સ્ત્રી સન્માન